વાગરા તાલુકામાં આવેલ સાયખા જેઆરડીસીમાં કાર્યરત એરિસ કલર કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રિએક્ટરમાં બ્લાસ્ટ થતા એક કામદારનું મોત નિપજતા કંપનીની સેફટી પ્રત્યેની બેદરકારી છતી થઈ હતી. ઔદ્યોગિક વસાહતમાં છાસવાડ સર્જાતી અનેકો ઘટનાઓમાં સેંકડો નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે, જે ખરેખર ગંભીર ચિંતાનો વિષય છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં કાર્યરત દહેજ વિલાયત અને સાયખા જીઆરડીસીમાં ધમધમતા ઉદ્યોગોમાં કામદારોના જીવની જાણે નીલામી થઈ રહી હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે. સેફટી અને સુરક્ષા પ્રત્યેની લાપરવાહી અને કેમિકલ ગેસ લાગવાને કારણે અનેકો કામદારો જીવ ગુમાવે છે અને મૃતકોના જીવની અમુક લાખ રૂપિયા કિંમત નક્કી કરીને સમગ્ર મામલો રફે દફે કરવામાં આવતો હોય છે. કરોડો રૂપિયા કમાવામાં લાગેલા ઉદ્યોગો અને ઉદ્યોગકારો પર કાર્યવાહી કરી કામદારોના જીવની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં તંત્ર પણ નિષ્ફળ નીવડ્યું રહ્યું હોવાની વાત પંથકના જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહી છે. સાયખા જીઆરડીસીમાં આવેલ એરિસ કલર કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક કામદારનો વેલ્ડિંગ કરતી વેળાએ ભોગ લેવાયો હોવાની માહિતી વાગરા પોલીસ સૂત્રો થકી મળી આવી હતી. સમગ્ર ઘટના સંદર્ભે મળેલ વિગતમાં જણાવાયું હતું કે ગત તારીખ 18મી મે 2024ના રોજ સવારના 8 વાગ્યાની આસપાસ કંપનીમાં રીબોઇલર 2 નંબર પાસેના રિએક્ટર વેસલમાં પંચર થતા તેને રિપેર કરવા માટે શિવાકા એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટના 2 કામદારો નામે નરવતભાઈ પટેલિયા અને ફિરોઝ આલમ આવ્યા હતા. રિપેરિંગ માટે રિએક્ટરની અંદર નરવત પટેલિયા ઉતર્યા હતા, જ્યારે ફિરોઝ આલમ બહાર ઊભા હતા. આ દરમિયાન અંદાજે સવારે 11 થી 11:30 વાગ્યાની આસપાસ રિએક્ટરમાં પ્રચંડ ધડાકો થયો હતો, જેનો અવાજ આસપાસ ગુંજી ઉઠ્યો હતો. કંપનીમાં કામ કરતા માણસો ધડાકાનો અવાજ સાંભળીને બનાવવાળી જગ્યાએ તરત જ દોડી આવ્યા હતા. રિએક્ટરનું કામ કરતા ફિરોઝ આલમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે રિએક્ટરની અંદર ઉતરેલ નરવતભાઈ પટેલિયા ગંભીર રીતે દાઝતા તેઓ બેહોશ થઈ ગયા હતા. ઘટનાને પગલે બંનેને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી નરવતભાઈ પટેલિયા મૃત્યુ પામતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. કંપનીમાં સેફટીનો અભાવ, કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર નહીં હોવાનું પણ સૂત્રો થકી માલુમ પડતા કંપની સામે અનેકો પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. સાયખા જીઆરડીસીમાં નિશાન ભારત રસાયણ કંપનીની બાજુમાં આવેલ એરિસ કલર કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપની અવારનવાર વિવાદમાં આવી છે. કંપની દ્વારા છોડાતા કેમિકલથી ખેતીને નુકસાન તેમજ સ્થાનિક રહીશોને પણ પરેશાની વેઠવી પડતી હોવાની બૂમો પણ ઉઠી રહી હતી. હાલમાં પણ કંપનીની ચારે બાજુની દિવાલોની ધારમાં લાલ કલરનું કેમિકલ પ્રવાહી જોવા મળે છે. ઉદ્યોગ સ્થાપી મબલખ રૂપિયાની કમાણી કરતા ઉદ્યોગકાર સુકૂનની જિંદગી જીવતા હોય છે, પરંતુ તેઓ દ્વારા થતી બેદરકારીના કારણે નિર્દોષ અને સામાન્ય કામદારોને જીવ ગુમાવવાનો વાર આવતો હોય છે. આવી અનેકો ઘટનાઓમાં માત્ર અકસ્માતનું કારણ દર્શાવી ચોપડા બંધ કરી દેવામાં આવે છે અને કોઈની પણ જવાબદારી સુનિશ્ચિત થતી ન હોવાની ચર્ચાઓ પણ પંથકના જાગૃત નાગરિકોમાંથી જોરશોરથી ઉઠી રહી છે. કેટલાક બેફામ બનેલા ઉદ્યોગકારો ફેક્ટરી ઇન્સ્પેક્ટર, જીપીસીબી અધિકારી, લેબર કમિશનર તેમજ સ્થાનિક વહીવટી તંત્રના મોઢા દબાવવા માટે મોટા રૂપિયા આપતા હોવાના આક્ષેપોની લોકચર્ચા પણ છુપી નથી. આવી ઘટનાઓ તંત્ર સુધી ન પહોંચે તે માટે પણ ઉદ્યોગકારો દ્વારા ધાક પીછોડો કરવામાં આવતો હોય છે. એરિસ કંપનીમાં બનેલ આ ઘટનાને લઈને પોલીસ તંત્રને પણ મોડેથી જાણ કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. તેમ છતાં ઉદ્યોગકારો સામે કોઈ જ ઠોસ કાર્યવાહી થઈ શકી નથી. સમગ્ર ઘટના અંગે વિગત જાણવા કંપનીના જવાબદારોનો સંપર્ક કરવામાં આવ્યો તો પ્રથમ કાંતિલાલ ઈશ્વરલાલ પટેલ દ્વારા અનેક ફોન કરવા છતાંય કોઈ રિસ્પોન્સ કરવામાં આવ્યો ન હતો અને ત્યારબાદ હિતેશ પટેલનો સંપર્ક સાધવામાં આવતા તેઓ પણ જવાબદારીમાંથી છટકી ગયા હતા. સેફટી પ્રત્યે બેદરકારી દાખવતા આવા ઉદ્યોગકારો સામે કડક કાર્યવાહી કરી ક્લોઝર નોટિસ આપવામાં આવે તો અનેક લોકો ગંભીરતાથી આ મુદ્દાને લઈને સેફટી અને સુરક્ષા પ્રત્યે જવાબદાર બની શકે તેમ છે, જેથી આવી અનેક ઘટનાઓથી બચી શકાશે અને અનેક નિર્દોષોના જીવ પણ બચી શકે તેમ છે, જેમના જીવની કિંમત અમુક લાખ આંકી લઈને ઉદ્યોગકારો બચી નીકળે છે. આ ઘટનામાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું.